નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઘરશાળા બુનિયાદી શિક્ષણ વિભાગની યુટ્યુબ ચેનલમાં હું મકવાણા દર્શના આપ સૌનું સ્વાગત કરું છું. બાળ મિત્રો, ધોરણ 5માં છેલ્લે આપણે કવિતા 10 શીખો તેનો થોડો અભ્યાસ કર્યો હતો, જેમાં અભ્યાસના 3 પ્રશ્ન સુધી આપણે ભણી ચૂક્યા છીએ. હવે બાળ મિત્રો, તમને યાદ અપાવી દઉં કે કવિતા 10 શીખોના કવિનું નામ છે શ્રીનાથ સિંહ, જે મેં તમને યાદ રાખવાનું કહ્યું હતું. બરાબર છે. હવે આપણે અભ્યાસનો પ્રશ્ન નંબર 4 છે, કિસ્સે ક્યાં શીખે સોચ કર બતાઈએ. એટલે કે કોના દ્વારા આપણે શું શીખીએ છીએ એ વિચારીને જણાવો. તો અહીંયા આપણને કવિતામાં જે પ્રકૃતિના તત્વ આપેલા હતા, ફૂલ, પવન, સૂરજ, માછલી, દીપક, એના પાસેથી આપણે શું શીખ્યું અથવા તો એના પાસેથી આપણને શું પ્રેરણા મળે છે, તો એની વાત કવિતામાં કરેલી છે. બરાબર છે. તો હવે અહીંયા આપણને પ્રશ્ન 4માં પ્રકૃતિના 12 તત્વ આપેલા છે, એની પાસેથી આપણે શું શીખ્યું એ આપણે અહીંયા લખવાનું છે. એક પછી એક હું તમને જવાબ કહેતી જાઉં છું, સાથે સાથે તમે તમારી બુકમાં લખતા જજો. બરાબર છે. જો પહેલું પ્રકૃતિનું તત્વ એવું છે કે ભાઈ દીપક. પહેલું છે દીપક સે, એટલે કે દીપક પાસેથી આપણે શું શીખીએ છીએ. તો કવિતામાં જોઈએ તો ત્યાં એવું લખ્યું હતું કે દીપક સે હમ અંધેરા હરના શીખે, એટલે કે દીપક પાસેથી આપણે અંધારું દૂર કરવાનું શીખીએ. તો પહેલાંના જવાબમાં લખવાનું થશે કે દીપક સે હમ અંધેરા દૂર કરના શીખે. ત્યાર પછી બીજું છે ભૌરવ સે, એટલે કે ભમરા પાસેથી આપણે શું શીખીએ છીએ. તો કવિતામાં આપણે જોયું એમ કે ભમરા પાસેથી આપણે હંમેશા ગાવાનું શીખવું જોઈએ. બરાબર છે. તો બીજાના જવાબમાં આપણે લખવાનું થશે ભૌરવ સે હમ ગાતે રહેના શીખે. ત્રીજું છે ફૂલો સે. તો ફૂલો છે એ આપણને હસવાનું શીખવે છે. તો ત્રીજાના જવાબમાં લખવાનું થશે કે ફૂલો સે હમ પ્રતિદિન હસના શીખે. ત્યાર પછી ચોથું છે હવા સે. તો હવા પાસેથી આપણે શું શીખીએ છીએ કે સારા સારા વિચારો પ્રસરાવવાના. બરાબર છે, એવું આપણને કવિતામાં કહેલું છે. તો ચોથાના જવાબમાં આપણે લખીશું હવા સે હમ સુંદર વિચાર પ્રકટ કરના શીખે. બાળ મિત્રો, અહીંયા સ્ક્રીન પર તમારી સામે હું જવાબ મૂકું છું. તમારે તમારી બુકમાં સાથે સાથે વ્યવસ્થિત રીતે લખી લેવાના છે. પાંચમું છે દૂધ ઓર પાણી છે. તો ભાઈ, દૂધ અને પાણી પાસેથી આપણે શું શીખીએ છીએ. તો કવિતામાં આપણે જોયું તો એકબીજા સાથે હળીમળીને રહેવાનું શીખીએ છીએ. તો પાંચમાના જવાબમાં આપણે લખીશું દૂધ ઓર પાણી સે હમ એક દૂસરે કે સાથ મિલના ઓર મિલાના શીખે. છઠ્ઠું છે સૂરજ કી કિરણો સે. તો સૂરજ પાસેથી આપણે શું શીખીએ છીએ તો કે જાગવું અને બીજાને જગાડવા. તો છઠ્ઠાના જવાબમાં આપણે લખવાનું છે સૂરજ કી કિરણો સે હમ એક દૂસરે કો જગના ઓર જગાના શીખે. સાતમું છે લતા ઓર પેડો સે. તો ભાઈ, ડાળીઓ અને વૃક્ષો પાસેથી આપણે શું શીખીએ છીએ તો કે પ્રેમથી એકબીજાને ગળે લગાવવા, એટલે કે બધા સાથે હળીમળીને રહેવું. તો સાતમાના જવાબમાં આપણે લખીશું લતા ઓર પેડો સે હમ એક દૂસરે કો પ્રેમ સે ગલે લગાના શીખે. ત્યાર પછીનું આઠમું તમે જુઓ તો ધુએ છે, એટલે કે ધુમાડા પાસેથી આપણે શું શીખીએ છીએ. તો કવિતામાં આપણને કહ્યું છે કે ધુમાડા પાસેથી આપણે હંમેશા ઉન્નતિ એટલે કે પ્રગતિ કરવાનું શીખવાનું છે. બરાબર છે. તો આઠમાના જવાબમાં આપણે લખીશું ધુએ સે હમ નિત્ય ઉન્નતિ કરના શીખે. ઉન્નતિ એટલે પ્રગતિ. નવમું છે મછલી છે. તો માછલી પાસેથી આપણે શું શીખીએ છીએ. કવિતામાં આપણને કહ્યું હતું કે દેશ માટે તડપી તડપીને મરવાનું શીખવાનું છે. બરાબર છે. તો નવમાના જવાબમાં આપણે લખીશું મછલી સે હમ અપને દેશ કે લીએ તડપ કર મરના શીખે. દસમું છે જલધારા છે, એટલે કે પાણીના પ્રવાહ પાસેથી આપણે શું શીખીએ છીએ
તો કે જીવન પથમાં એટલે કે જીવનમાં હંમેશા આગળ વધવાનું શીખીએ છીએ. તો 10માના જવાબમાં લખીશું જલધારા સે હમ જીવન પથ પર આગે બઢના સીખે. 11મું છે પૃથ્વી સે. તો પૃથ્વી પાસેથી આપણે શું શીખીએ છીએ કે પ્રાણીઓની સાચી સેવા કરવી. તો 11માના જવાબમાં આપણે લખીશું પૃથ્વી સે હમ પ્રાણી કી સચ્ચી સેવા કરના સીખે. અને છેલ્લે 12મું છે પતઝડ કે પેડો સે. એટલે કે પાનખરમાં વૃક્ષો પાસેથી આપણે શું શીખવાનું છે. તો તમે જોજો બાળ મિત્રો કે પાનખરમાં વૃક્ષ છે ને એ અડીખમ ઊભું રહેશે, પરંતુ એના પાંદડાઓ છે એ બધા ખરી જાય છે. તો શું કહે છે કે ગમે એવી મુસીબત આવે અથવા તો દુઃખ આવે તો આપણે હારી નથી જવાનું, પણ એક વૃક્ષની જેમ અડીખમ ઊભું રહેવાનું છે. 12માના જવાબમાં આપણે લખીશું પતઝડ કે પેડો સે હમ મુસીબત યા દુઃખ મેં ધૈર્ય ધારણ કરના શીખે. એટલે કે ધીરજ રાખવાનું શીખીએ. તો આ હતો આપણો પ્રશ્ન નંબર 4, જે મેં સ્ક્રીન પર તમારી સામે જવાબો પણ મૂક્યા છે. વ્યવસ્થિત રીતે તમારી બુકમાં લખી લેવું. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 5 એવો છે નિમ્નલિખિત વાક્ય કો ઉદાહરણ કે અનુસાર लिखिए और स्वरभार देकर पढ़िए. એટલે કે નીચે આપણને ઉદાહરણમાં એક વાક્ય આપ્યું છે અને જ્યાં જ્યાં અંડરલાઇન કરેલી છે તે શબ્દ ઉપર ભાર આપીને આપણે એ વાક્યનું વાંચન કરવાનું છે. તો ઉદાહરણ તરીકે પહેલું વાક્ય એવું છે કે મેને કલ આપકો યહ કિતાબ દી થી. હવે નીચે તમે જુઓ તો જે શબ્દ નીચે અંડરલાઇન કરેલી છે એ શબ્દ ઉપર ભાર આપીને આપણે વાંચન કરીએ તો કહેવાનો અર્થ કેવો થાય છે અથવા તો શું ફર્ક પડે છે એ આપણે જોઈએ. પહેલું વાક્ય मैंने कल आपको यह किताब दी थी. 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 ત્યાર પછી હવેના 4 વાક્ય આપણને આપેલા છે જે આપણે ઉદાહરણ પ્રમાણે લખવાના છે અને બોલતા જવાના છે. એમાં પહેલું વાક્ય એવું છે મેરે જન્મદિન પર દોસ્તોને મુझे ઉપહાર દિયા. હવે અહીંયા સ્ક્રીન પર મેં જવાબો મૂક્યા છે અને જ્યાં જ્યાં અંડરલાઇન કરેલી છે એ શબ્દ ઉપર ભાર આપીને આપણે એનું વાંચન પણ કરતા જઈએ. પહેલું વાક્ય मेरे जन्मदिन पर दोस्तों ने मुझे उपहार दिया. 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 ત્યાર પછીનું ત્રીજું વાક્ય છે કિસાન ને બેલ કો રસ્સી સે કસકર બાંધા. હવે આ વાક્ય ઉપર જ્યાં જ્યાં અંડરલાઇન છે ત્યાં ભાર દઈને આપણે એનું વાંચન કરીએ તો કઈ રીતે થાય જોઈએ આપણે. પહેલું વાક્ય કિસાન ને બેલ કો રસ્સી સે કસકર બાંધા. किसान ने बैल को रस्सी से कसकर बांधा. 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 તો આ રીતે ત્રીજા વાક્યનું વાંચન. ત્યાર પછીનું ચોથું વાક્ય છે બગીચે મેં તિતલિયા મંડરાને લગી. તો હવે જ્યાં જ્યાં આપણે અંડરલાઇન છે એ શબ્દ ઉપર ભાર આપીને વાંચન કરીએ. સાથે સાથે બાળ મિત્રો તમે તમારી બુકમાં આ વાક્યો લખતા જજો. પહેલું વાક્ય બગીચે મેં તિતલિયા મંડરાને લગી. 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 ત્યાર પછીનું પાંચમું અને છેલ્લું વાક્ય છે મેં કલ રામપુર ગયા હતા. હવે અહીંયા પણ જ્યાં જ્યાં મેં અંડરલાઇન કરેલી છે એ શબ્દ ઉપર ભાર આપીને આપણે એનું વાંચન કરીએ. મેં કલ રામપુર ગયા था. 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 તો આ રીતે તમારે 5 વાક્યના જવાબો લખી લેવાના છે અને ઘરે પ્રેક્ટિસ કરવાની છે વાંચનની. બરાબર છે. ત્યાર પછી હવે આપણે સ્વાધ્યાય જોઈએ. તો સ્વાધ્યાયનો પહેલો પ્રશ્ન એવો છે સહી જોડે મિલાઈએ. એટલે કે યોગ્ય જોડકા જોડો. અહીંયા આપણને અ અને બ બે વિભાગ આપેલા છે. અ વિભાગમાં તમે જુઓ તો પ્રકૃતિના તત્વ ફૂલ, જલધારા, મછલી, પૃથ્વી અને ધુવા 5 તત્વ આપેલા છે.
અને બ વિભાગમાં એના પાસેથી આપણને શું શીખવા મળે છે એ આપેલું છે. તો હવે આપણે કવિતા જો વ્યવસ્થિત રીતે સમજી લીધી હોય તો આપણને આ જોડકા જોડતા તો આવડે જ, બરાબર છે. તો અહીંયા શરૂ કરીએ આપણે કે પહેલું છે ફૂલ. તો ફૂલો પાસેથી આપણે શું શીખીએ? તો કે હસવાનું. તો તમે જુઓ બ વિભાગમાં ત્રીજું હસતે રહેના. તો ફૂલ અને હસતે રહેના એ બેઉને જોડવાના છે. બીજું છે જલધારા. તો પાણી પાસેથી શું શીખ્યું કે ભાઈ જીવનમાં આપણે સતત આગળ વધવાનું. તો બ વિભાગમાં પાંચમું તમે જુઓ જીવન પથ મેં આગે બઢના. તો એ બેઉને આપણે જોડવાના છે. ત્રીજું છે મછલી. તો માછલી પાસેથી શું શીખ્યું? તો કે આપણા સ્વદેશ એટલે કે આપણા દેશ માટે તડપીને મરવાનું, બરાબર છે. તો બ વિભાગમાં પહેલું જુઓ તમે સ્વદેશ કે લીએ તડપ કર મરના. તો મછલી અને સ્વદેશ કે લીએ તડપ કર મરના એ બેઉને આપણે જોડીશું. ચોથું છે પૃથ્વી. પૃથ્વી પાસેથી શું શીખ્યું? તો કે પ્રાણીઓની સેવા કરવાની. તો બ વિભાગમાં છઠ્ઠું તમે જુઓ સેવા કરના લખેલું છે. તો પૃથ્વી અને સેવા કરના એ બેઉને આપણે જોડીશું. પાંચમું છે ધુઆ. તો કે ધુમાડા પાસેથી આપણે ઊંચે પ્રગતિ કરવાનું શીખ્યું એટલે કે ઉન્નતિ કરવાનું, બરાબર છે. તો બ વિભાગમાં ચોથું છે ઉન્નતિ કરના અને ધુઆ એ બેઉને આપણે જોડીશું. તો આ રીતે પ્રશ્ન 1માં આપણે યોગ્ય જોડકા જોડવાના છે. હવે સ્વાધ્યાયનો બીજો પ્રશ્ન એવો છે નિમ્નલિખિત પ્રશ્ન કે ઉત્તર લીખીએ, એટલે કે પ્રશ્નના જવાબ લખો. તો અહીંયા આપણને 4 પ્રશ્ન આપેલા છે, એના જવાબ આપણે લખવાના છે. હું અહીંથી સવાલ અને તેનો જવાબ તમને સમજાવીને બોલું છું, તમારે તમારી બુકમાં લખી લેવાનો છે. પહેલો પ્રશ્ન છે દુઃખ મેં હમે ક્યાં કરના ચાહીએ? એટલે કે જ્યારે દુઃખ આવે ત્યારે આપણે શું કરવું જોઈએ? તો કે આપણે ધીરજ રાખવી જોઈએ, બરાબર છે. તો પહેલાંના જવાબમાં લખવાનું થશે દુઃખ મેં હમે ધૈર્ય રખના ચાહીએ. ધૈર્ય એટલે ધીરજ. પહેલાંના જવાબમાં લખીશું દુઃખ મેં હમે ધૈર્ય રખના ચાહીએ. ત્યાર પછી બીજો પ્રશ્ન એવો છે સૂરજ કી કિરણો સે હમે ક્યાં શીખ મિલતી હૈ? એટલે કે ભાઈ સૂરજના કિરણો પાસેથી આપણને શું શીખવા મળે છે? તો કે જાગવું અને બીજાને જગાડવા. તો બીજાના જવાબમાં આપણે લખીશું सूरज की किरणों से हमें जागने और जगाने की सीख मिलती है. ત્રીજો પ્રશ્ન છે કોમલ ભાવ બહાને કી सीख हमें कौन देता है? એટલે કે સારા વિચારો પ્રસાર કરવાની શીખ આપણને કોણ આપે છે? તો કે ભાઈ હવાની લહેરખીઓ, બરાબર છે. તો ત્રીજાના જવાબમાં આપણે લખીશું કોમલ ભાવ બહાને કી सीख हमें हवा के झोंके देते हैं. ત્યાર પછી છેલ્લો પ્રશ્ન એવો છે અંધેરા કોણ હરતા હે? એટલે કે અંધારું કોણ દૂર કરે છે? તો કે ભાઈ દીવડો, એક નાનો દીવો અંધારું દૂર કરે છે. તો ચોથાના જવાબમાં આપણે લખીશું અંધેરા દીપક હરતા હે, બરાબર છે. તો આ તો આપણો પ્રશ્ન નંબર 2. સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 3 कविता में से निम्नलिखित भावार्थ वाली पंक्तियाँ ढूंढ कर लिखिए. એટલે કે અહીંયા આપણને સીધી પંક્તિઓ આપેલી નથી, પણ જે તે પંક્તિનો અર્થ આપેલો છે. તો આપણે એ અર્થને અનુરૂપ યોગ્ય પંક્તિ એટલે કે એ ભાવાર્થ સાથે કઈ પંક્તિ આવશે એ કવિતામાંથી શોધીને લખવાની છે, બરાબર છે. તો પહેલું એવું છે સુખ હો યા દુઃખ હો હમે હંમેશા હસતે રહેના ચાહીએ. તો એવી એક પંક્તિ આવે છે આપણે કે ફૂલો સે નિત હસના શીખો. તો એ પંક્તિનો ભાવાર્થ એવો થાય કે સુખ હોય કે દુઃખ હોય આપણે હંમેશા હસતું રહેવું જોઈએ. તો એને અનુરૂપ પંક્તિ આ થાય ફૂલો સે નિત હસના શીખો. તો પહેલાંના જવાબમાં લખવાનું થશે કે ફૂલો સે નિત હસના શીખો. બીજું આપણને એવું આપેલું છે હમે હરેક પ્રાણી કી સેવા કરની ચાહીએ. તો કવિતામાં એક પંક્તિ આવે છે કે પૃથ્વી સે શીખો પ્રાણી કી સચ્ચી સેવા કરના. તો અહીંયા બીજાના જવાબમાં આપણે એ પંક્તિ લખવાની થશે, કેમ કે જે ભાવાર્થ આપેલો છે એને અનુરૂપ પંક્તિ તો આ જ છે કે પૃથ્વી સે શીખો પ્રાણી કી સચ્ચી સેવા કરના. ત્રીજું છે હમે સદૈવ પ્રગતિ કરની ચાહીએ. તો આપણને પ્રગતિ કરવાનું કોની પાસેથી શીખવા મળે છે? તો કે ધુમાડા પાસેથી, બરાબર છે. તો પંક્તિ આપણે જે
ધુમાડાવાળી છે કવિતામાં એ અહીંયા લખવાની થશે. કઈ? તો કે ધુએ સે શીખો હરદમ ઊંચાઈ પર ઉપર ચઢના. તો ત્રીજાના જવાબમાં આપણે લખીશું ધુએ સે શીખો હરદમ ઊંચાઈ પર ઉપર ચઢના. છેલ્લું એવું છે ચોથું કે હમે સબસે હિલ મિલ કર રહેના ચાહીએ. તો એવું આપણને કોની પાસેથી શીખવા મળ્યું હતું કે ભાઈ દૂધ અને પાણી પાસેથી. તો અહીંયા જે દૂધ અને પાણીવાળી જે પંક્તિ છે એ અહીંયા લખવાની થશે. તો ચોથાના જવાબમાં આપણે લખીશું दूध तथा पानी से सीखो मिलना और मिलाना. ચોથાના જવાબમાં લખવાનું થશે दूध तथा पानी से सीखो मिलना और मिलाना. તો આ હતો આપણો પ્રશ્ન નંબર 3. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 4 છે કવિતા में से संज्ञा विशेषण और क्रियापद शब्द ढूंढ कर लिखिए. તો બાળ મિત્રો આપણે વ્યાકરણનો એક મુદ્દો સંજ્ઞા પ્રથમ સત્રમાં ભણી ચૂક્યા છીએ, બરાબર છે. હવે વિશેષણ અને ક્રિયા આ બે વ્યાકરણના મુદ્દા મારે તમને સમજાવવાના બાકી છે. તો જ્યારે હવે વ્યાકરણનો મુદ્દો વિશેષણ અને ક્રિયા હું તમને જ્યારે સમજાવીશ ત્યારે આપણે આ પ્રશ્ન 4 અને પ્રશ્ન 5 છે એનો અભ્યાસ કરવાનો થશે. એ માટે હું વિશેષણ અને ક્રિયાપદને લગતો એક અલગથી જ વિડીયો મૂકવાની છું, ત્યારે આપણે વધારે વિગતથી એના વિશે સમજશું. આશા રાખું છું કે અભ્યાસના અને સ્વાધ્યાયના બધા પ્રશ્ન 4 અને 5ને બાદ કરતાં તમને સૌને વ્યવસ્થિત રીતે સમજાઈ ગયા હશે. સાથે સાથે તમારી બુકમાં પણ તમારે લખી લેવાના છે. જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો તમે લાઈક કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. ઓકે, થેન્ક યુ.